સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે એક રીડા ચોરને તેના વતન બિહારના દલીપપુરથી દબોચી લીધો, જે ટ્રેન મારફતે સુરત આવી પુણા વિસ્તારમાં આવેલ અવર ટેક્સટાઇલ માર્કેટમાં 6 ઘરફોડ ચોરીઓને અંજામ આપી ચૂક્યો હતો। આરોપી રાત્રિના સમયે દુકાનોને નિશાન બનાવી રોકડ રકમ ચોરી કરીને ફરી પોતાના વતન પરત જતો હતો। બાતમીના આધારે પોલીસે બિટ્ટુકુમાર સત્યેન્દ્ર નારાયણને જગદીશપુરા થાના ધનગઈ અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને પોલીસ પૂછપરછમાં આરોપી બિટ્ટુકુમારે ચોંકાવનારી કબૂલાત કરી તે વર્ષે 2012 થી રોજગારી માટે સુરત આવતો જતો હતો। પોતાના મોજ શોખ પૂરા કરવા પૈસા ન હોવાથી તેણે શોર્ટકટ અપનાવ્યો હતો। વર્ષ 2021માં વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ માર્કેટમાંથી એક દુકાનમાંથી 40,000ની ચોરી કરી હતી। ત્યારબાદ વર્ષ 2023માં રિંગ રોડ પર આવેલા રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં એક દુકાનમાંથી 36 લાખ રકમની ઘરફોડ ચોરી કરાઈ હતી। બંને ગુનાઓમાં તે ઝડપાઈ ગયો હતો। આ વર્ષે 2024માં જામીન પર મુક્ત થયો હતો। જામીન પર છૂટ્યા પછી પણ તેની ગુનાખોરી અટકી નહીં અને પોતાના વતન દલીપપુર ટ્રેનથી મારફતે સુરત આવ્યો હતો અને રાત્રિના સમયે પુણા વિસ્તારમાં આવેલા અવર ટેક્સટાઇલ માર્કેટની અલગ અલગ દુકાનને નિશાન બનાવતો હતો। બ્યુરો રિપોર્ટ જનાદેશ।